અત્યારે અમારે હાઈ સ્પીડમાં છે ને કામ કરવાનું છે. જલ્દી જલ્દી એ લ્યા ઓય થડ કરે લે ખીજાની તો લે હળતો ની અરે હલ બોલાવી લેખો દરિયો પાછો મતલબ જેડો તો તે મે લીલી તો છે બસ તાજે તાજે ટોટરું છે ટોટરું. ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાના. આજના વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બહુ વાટીને ધબધબાટી આપણે આવી ગયેલા છીએ દરિયામાં કંડાળીયા કરીને ક્રેપ પકડવા. પણ જો કે તમારા માટે મહેનત તો કરું છું પણ શાક કાંઈ ન હોય તો પછી મારે શું દેખાડું. પણ કહેવાનો મતલબ એ કે હું છે ને આમાં બધું તમને ફોટામાં છે ને એ જોવા મળશે. ક્રેપ આવે તો મળશે, નકર નહીં આવે તો નહીં જોવા મળે. અંધારું થઈ ગયું છે, જાય ખોલી ગઈ છે, પણ વધારે અંધારું થાય એટલે હું પાછો ભાગી એકલા પછી બીક લાગે. પણ હું ધંધી સહી જોઈ છે, હાલો બતાવી તમને આવશે તો. ફેમિલી ચાર મસબા અત્યારે ઘરે છે ઓલરેડી, અને મચ્છી કંઈ આવતી નથી તે મસબા કરી દીધા છે બંધ. અને ગુમલા બધા કરે છે પણ ગુમલા આવતા નથી. તો મારા વાલા રૂપિયા કરીને ગુમલા તો કોઈ મહેનત કરતા નહીં. ગુમલા આવે, ગુમલાનું નામ સત્ય, એટલે કે ગુમલા પૂરા ફૂટી ગયા, બોલો મરી ગયા. આવતા નથી ગુમલા, આવશે પણ થોડી વાર લાગશે વાર, પણ આવશે મજા. આપણે નાખેલી છે અહીંયા કંડાળી, આ છે આપણી એની દોરી, અને ઘણું બધું અંદર થઈ ગયું છે. એની મસબાની અંદર લેટવી પણ થવા મળી છે. તબક્કની જોઈ શકતા છે થાય ને. 2 મસબા અહીંયા છે આગળ પાછળ, અને 2 મસબા અહીંયા છે આગળ પાછળ. તો કન્ટિન્યુ 4 મસબા અત્યારે બંધ છે. આરતી પણ થવા મળી છે. ચાલો જોઈએ કંઈક શાક આવશે ને તો તમને બતાવી. એટલે આ છે ને પથ્થર છે, આ પથ્થરની અંદર પાણી આવતું જાય. અત્યારે દરિયો ભરાતો જાય, પાણી આવતું જાય. એમ હું વેલપેલી દોડતો હેલો છું, ઠેઠોલા પથ્થર દેખાય નાલી દોડતો આવું છું, કાંઈ આવ્યું નથી. પાણી વધતું જાય છે, દરિયો ભરાતો છે કન્ટિન્યુ. અત્યારે છે અંધારું ઘણું બધું, અને આજમાં તો મેઘરવો બોલે તો ધુમ્મસ ઝાકળે પીડ્યો છે. આવી રીતના મોજા આવે છે, અને કન્ટિન્યુ જે શાક આવે ને તો દેખાડી, નકર તો હું દેખાડું. તો સવારે મળશું આપણે નેક્સ્ટ ટાઈમ, એટલે કે સવારમાં આ શરૂ કરશું મસ્ત મજાનું શાક. બતાવું એટલે બતાવું અમારા વાલા. એટલે તમે રાતે બધા જોયું લબુક છું, અને એની મસબાન એની ઠેકાણે એની જગ્યાએ તો પીડ્યા. એક ઉચમાં જલો હતો એ આવી જશે. આ જો આ ચો જલો હતો, ઓલ્લો એ લગભગ જલો છે, ઓલ્લો વિસલો કા પછી નહીં, ઓલો જ જલો હતો એ આવી જશે. ને આમાં તો ખલાઈ છે બધા બેઠા છે ને અમે 2 જણા અત્યારે હપીને કસલા તો કાંઈ હાજર ન મેળે. અત્યારે દાળ દો જઈને ટીટમ તમને બતાવીએ કા આવશે તો આપણે દેખાડશું. હમણાં ઘણા દિવસ તો દરિયો ખાલી નતો થતો ને આપણે કઈ જોવાનું જતા નહીં, પણ આજમાં સહી સહી અમે તો ટીટમ આવશે તો દેખાડશું. ઓકે ગાઈસ, ઓકે પાકો તો જલ્દી જઈ ફટાફટ જાળજો. ખરેખર છે ને ફેમિલી અમે હા લે તો બાપ દુનિયાની મહેનત કરી સ્વૈત્રા કરી લેખા, પણ કાંઈ આવ્યું જ નહીં. એટલે આમ જુઓ, નો આવ્યું ખડિયું હોંડ્યું, નો આવી ઝીંગર, નો આવી કસલો, નો આવી કસલી. અરે આમ નાનું મોટું એક કચરું બાપ, એક ભીંગડું ન આવ્યું. પછી વૈયા જા ઘરે સાની મિનીના ખાઈને હોઈ જ જઈ માતાજી મેં કીધું. પછી અત્યારે જઈએ હવે ફટાફટ જાળ જોવા. હું જાળમાં આવીને તમને બતાવી. અને આજમાં પાછો દરિયાની અંદર મોજો વધી ગયેલો છે. બાકી ઝાડને હાલે શું થયું એ ખબર નહીં, અમી જાય એ ખબર છે. આપણે છે ને ઝાડે પકી ગયા. ઝાડ આમ જો એક ભેગીનું કાદીમાં સોટી ગયું, પથરાઈ ગયું. આમાં તો શું આવે, ઊંચું થાય તો આવે. અહીંયા કાંઈક છે એક સુરતી કસલી આવી ગયા. હાલો જવું છે ને, તો આને કહેવાય કહેલી. પણ આ મતલબમાં દેશી કહેલો આવે ને એ નથી, આ બહુ મોટી નથી, આ સુરતી કહેલી છે. બાકી દેશીની હમસકલી નથી, એટલે અલગ જ પડ્યા. તો આને સુરતો કહેલો એટલે કે સુરતી કહેલી કહેવાય. તો ફટાફટ કાઢ લઈ ગાયલી. હા તમે બોલો નહીં યાર, બોલીએ પણ તમે બોલવાનું બંધ કરો પછી બોલું ને બોલે પણ જામ કે ખાઈ ગયેલા છે ભરો કાચ વાળી. હા ના કાંઈક પાકું ખાઈ ગયેલા છે અહીંયા, પણ કાંઈ નહીં. હાલો જોઈ આ કાઢે છે કસલો, કેટલો ખીજાય બહુ. અને કાઢવાનું શરૂ છે ફેમિલી. અને દરિયાની અંદર મોજા બતાવી દો તું ઘડી બોલતી નહીં. આમ જો ગાઈસ મોજા આમ જો, ઓય બાપા કેટલા મોજા એક જ તારા ભાંગતા આવે. આજમાં મેં કીધું નહીં મોજા વધી જાય, એમ કાંઈ વધી જાય ને. આ મારા બેટા મોજા કેમ વધતા છે લે બોલ, એ ખબર નથી પડતી, પણ કાંઈ નહીં. હવે વાગી હાલો જાય બીજા ઝાડ. એની અંદર તો યાર ગજબનું આમ મતલબમાં પાણી અવર જવર, પછી મોજાવાળું ફાસ્ટ સ્પીડવાળું થઈ ગયું છે. જોઈએ હવે જે શાક આવી બતાવીશું. ફેમિલી બીજા દાડે પગી જાય, અને થોડીક છે ને એમ બધું ફાસ્ટ ક્લિપ બતાવતો જાવ, એટલે કે પીડ રાખીએ આપણે, બહુ વિડીયો મોટો ન થાય. જો અહીંયા એક મસ્તીનું કંઈક આવી ગયું છે. શું આવી ગયું? ઢૂમું આવી ગયું. હાલો આ ઢૂમાને આપણે હુકવવા હોય, ઢૂમાને હુકવો ને. અમે હુકવા ઢૂમા. આમ જો તમને આજમાં ઢૂમા અમે ઢૂમા હુકવો ને કદાચ ને બતાવીશું. એટલે કે એને ઢૂમા કહેવાય, ટોટરા કહેવાય, અને બીજું શું કહેવાય? બીજું કંઈક કહેવાય, પણ હવે અહીંયા નથી, અહીંયા સડશે કોને કહે. ફેમિલી અમે છે ને ત્રીજા ઝાડે પગી જાય. ત્રીજા ઝાડે આ તણનું સારું કરે હું પાછું બતાવી દઉં. ત્રીજા ઝાડે કાંઈ નહીં. હાલો ફેમિલી તો હવે
કાંઈ નહીં એવું હવે તો ચોથા જાળે આ બરોબર જાળ છે એટલે અહીંયા જાળ છે ચોથું જાળ છે એટલે ટેડી એ ઝીંગો આવ્યામાં એક હાલો અહીંયા હર તૂટી ગઈ જુઓ કેટલો મોટો અહીંયા હર તૂટી ગઈ આમ જો હર ના 3 કટકા એક બેને 3 કટકા છે તો એક ટીટમ આવી જશે શેકે મારવા જરો વાહ એક અહીંયા જો શેળવી છે તો નીકળી શેળવાની બસી એ નથી કાઢવાના ટીટમ કાઢી ચાલો હાલો જલ્દી કાઢો રે જલ્દી કાઢો રે હું બીજું કંઈ કોઈ તો બતાવી દો ગાયરો ગાયકા એટલે તમારે કોઈને ટેન્શન નથી મારા લેવાનું ટેન્શન જે છે એ અમે બે જણા લઈ મચ્છી એટલે ટેન્શન થાય એમને કાંઈ મચ્છરનું ટેન્શન થાય ને કેટલી હે પાક્કું હા તો ફટાફટ ટીટમ કાઢ લઈ કા ખીજાની તો લે હા છે ને ખુશ થઈ ગઈ હારી કરવાની જલ્દી હાલો ફટાફટ કામ શરૂ છે જલ્દી કામ શરૂ છે. તમે બે જણાએ દુનિયાની મહેનત કરી અને હર તૂટી જાય ને હરનો હાંધો કરી લેખો જવો મસ્તીના હવે ભાઈ આગળ બીજા દાળ છે ને આ કેટલામ દાળ છે લે ચોથું છે લગભગ ભૂલે જ ગયો હાલો ભાઈ બીજા દાળે હવે ઠેઠ જવાનું છે અમારું બંધણ ગામ જો લીરાથી જ લાય ને આ ભાઈ આ બંધણ મારું છે લે તો આમ તો આ લીરા છે મારું છે લીરા જેને જોતા ને લીરા તો ન કરે વીએ લીરા એ ઝાડ લીરા વટીને જવાનું છે અમારે કન્ટિન્યુ રહી એટલે અમારું ઝાડના લીરા થઈ ગયેલા છે અને થોડા સોટી રહેલા છે બાકી મોજા આમ જુઓ તમે ઓય બાપા ઓ ગાઈસ જોઈ શકતા છો ગાઈસ તમે કન્ટિન્યુ મોજા મારા ઓલા જુઓ તમે ઓ રત્નેશ્વરનું મંદિર છે ને નામ દેખો તારા મોજા અને ધુમ્મસ છે યાર ચોખ્ખું નહીં બતાવે આ મોજો કેવો આવે અરે હલ બોલાવી લેખો દરિયો પાછો મતલબ આમાં ગારો આવડો તો એ સાફ થઈ ગયો ચોખ્ખો થઈ ગયો પાણી આજ આશરી ગયા કે હે કેમ એમ જો તો ફેમિલી પાણી અસર થઈ જાય લે બોલો એમને એટલો મોજો તો પાણી અસર ન કરતો મોજામાં આપણે પાણી ગમે એમ ડોળાવો હતો એની બદલે અત્યારે પાણી અસર જાય એ તાણે જતી ને હવે હું જ આવી લીધા હવે ઓ દીદા રે કે ઓ બાપા રે તો તમે થેલી પર ચાલવું કેટલી મસ્ત 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 વટી દઈ પડી નહીં સમજાઈ ગયું અને પાણી આસર થઈ જાય જવાની લ્યો મારવા જો તમે આમ પીડ તો જો સામ સમાટે જાય હો ભાઈ અત્યારે અમારા હાઈ સ્પીડમાં છે ને કામ કરવાનું છે જલ્દી જલ્દી લ્યા ઓય ઓ બ્રેક આખરે ન ઉભી રહે ને તો તને ખબર પડે હાલો ફેમિલી દરિયામાં જઈને મળીએ એલા જાળ જઈને મળીએ કા એટલે આપણે એક જાળ જોઈ લીધું છઠ્ઠું ન આવ્યું કાંઈ હાથમાં જાળ આવી ગયા જો હાથમાં જાળ એક મસ્તીનો નાનકડો એવો ઝીંગો આવી ગયો છે કાનકા છે એક ઓલી પાસે બતાવવા પડે જો આ એક ઝીંગો છે નાનકો છે અને એક ઝીંગો છે અહીંયા હાથમાં જાળ એકારે ડાયરેક્ટ આવ્યા તેવા એટલે એવા બે એક ઝટકે બે ઝીંગા તો ચાલો આ દાળ તો આમ જો વિખાઈ ગયેલો છે ફેમિલી આમ જો કાદામાં ગળી જો આ પાણામાં ગળી જો આ પથ્થરમાં ગળી જો આવી રીતના તો કે કમાર દરિયામાં પથ્થર અરે હાવ હા ફાટી ગયેલા અને ભૂસવાઈ ગયેલા હોય એમાં આવે કા બોલો અમારો બેટો એમને દરિયો ઊંધો છે કે શાક ઊંધેમાંથી હાલતું છે કે કાંઈ ખબર નહીં પડતું વ્યવસ્થિત મસ્તીના જાળ હોય ને એમાં મતલબમાં કાંઈ ન આવે જેવું તેવું જાળ છે લીરાથી જ ગયેલા એમાં ઝીંગા આવે જો આમ ઠાકી મારા વાલા તો આને નાખી દીધો છે આમાં પણ હું છે ને કેમેરા શરૂ કરી રાખતા જલ્દી નાખી દીધો ફાસ હાલો તો બીજો ઝીંગો કાઢીએ છીએ અને 8મા જાળે જઈને નહીં 7મો આ 6ઠું જાળ હશે ભાઈ જે હોય જાળ જોવાનું શરૂ છે ચાર જાળ બાકી છે 2 3 ને 4 કન્ફર્મ બાકી છે આ ઝીંગો કાઢ્યા પછી 4 જાળ બીજા છે કા જોઈએ હાલો અહીંયા સુધી જાળ જોઈ લીધું ના સુધી કાંઈ નથી આવ્યું પછી છે ને ઠેઠ આમ જો આમ ઠેઠ અહીંયા એટલે કે જો અહીંયા સુધી જાળ જોયું તોય કાંઈ આવ્યું નથી હવે અમારે શું કરવાનું અમારે તો ન આવે તો કાંઈ અમારું તો ન હાલે 8 જાળ હવે થઈ ગયા હવે લાસ્ટ 2 જાળ છે ને 3 ઝીંગા આપણી પાસે અને એક ઢૂમું છે સહી કન્ટિન્યુ બીજા 2 જાળ છે ના 9મા જાળે ફૂગી જાય ગાઈસ કન્ટિન્યુ 9મા જાળે ફૂગી જાય અહીંયા એક ગુમલો આવી ચાલો લીલો ગુમલો તાજો ગુમલો મસ્તીનો ગુમલો હા છે ને જવો વાહ સરસ સારો તો ફટાફટ કાઢી લે આ ગુમલો કેવો પીડ્યો કા કેટલું પાણી છે તો કેવો દેખાય લાઈ ઠેલે પકડવી છે ને હાલો તો જલ્દી જલ્દી આને કાઢી લઈ અને પછી હજી એક આની પછી એક જાળ બાકી છે ઓલા પણ સુધી કંઈ દેખાતું નથી હવે એક જાળ બાકી રૂકા 10મા જાળના શેડે આવીને ઊભો છું અહીંયા હવે શેડે એટલે કે જોતો હતા હવે જી આવે છેલ્લી વાર એટલે કે છેલ્લા જાળમાં એમ છેલ્લી વાર તો તાલી અને તો કેટલી વાર જોવાનું દરિયો જીવા ખાલી થવા જોવાનું હોય કા હાલો 3 ઝીંગા એક કસલી
ને એક ટોટરું, ઘણું બધું શાક ન આવ્યું. તો કાંઈ નહીં, મહેનત ઘણી હતી. કામ આમ જો ઠેઠ તાલે ત્યાં આપણે અહીંયા ઠેઠ અમારું ઘર છે તો અહીંયા નાલ ઠેઠ એટલે ઠેઠ અમે આવ્યા કાંઈ હા આજ ન આવ્યો, કાલ આવી એક દી આવે એક દી ન આવે એવું. કાંઈ નહીં. હાલો તો હવે જઈ ડાયરેક્ટ ઘરે. અને મને એમ લાગે છે કે હવે શાક તમને દિવસે નહીં ઠેલવીને દેખાડી દઉં અને પછી વિડીયો કરી દઉં છે પૂરો. અને કાંઈ જે હતું એ ઠેલવી દીધું છે મેં. અને જો 3 ઝીંગા છે, એક સુરતી કહેલી છે, એક ગુમલો છે ને એક તળિયો તલી ઝીંગા નથી, ઝીંગલિયું છે, તળિયો મને ને એક- જડ્યો તો તે મેં લઈ લીધો છે. આજે બસ તાજે તાજો ટોટરું તા છે, ટોટરું ઢૂમું છે કે નથી આમાં હે લે હું કોઈ એ થાય ગયો. હા મારો બેટો જીરું? જરૂર. તો ફેમિલી આ છે ઢૂમું. તો આવી રીતનું એટલું શાક આવી ગયું છે. આને ગુમલો કહેવાય, આને ટીટમ કહેવાય, આ છે ઢગો, ઢગો હું ગુંગણાઈ કહેવાય આને. અને આપણી પાસે એમ તળિયો છે, આ સુરતી કહેલી છે, દાળ હોતી કાઢી લીધી ને આ છે ટીટમ, આ છે ઢૂમું એટલે કે ટોટરું. હાલો તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો, કરજો હા, વિડીયો તો પૂરો. આજનો વિડીયો આપણો આવો કંઈક હતો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.